ડુંગળી કપાસના ભાવ નથી મળતા એના માટે આંદોલન ચાલુ થવાનું, એમાં બાપા આપણે જવાનું કે નથી જવાનું? આપણે બેય નહીં પણ બધાએ જવાનું જ છે. બધા ખેડૂતો અત્યારે ભાવથી પીડાય છે અને ભાવ નહીં મળવાના લીધે આપણે દેવું પણ થઈ ગયું છે. એટલે દેવા માફી માટે, આપણા ભાવ માટે જે આંદોલન થાય એમાં આપણે બધાએ જવાનું હોય. બરોબર ને ભાગ્યવાન? હા, આમાં તો જવાનું જ હોય ને. જો તમે બધા અહીંયા ઘરે ને ઘરે બેસી રહેશો તો ભાવ નહીં મળે, અને ભાવ નહીં મળે તો આપણે છોકરાને ભણાવીશું કેવી રીત, ભણાવીશું કેવી રીત, અને આપણે ખાઈશું શું? ભાગ્યવાન, તમારી જોડે અમારે આજ આશા હતી. ગામો ગામ અને એક એક ખેડૂત સુધી આ સમાચાર પહોંચાડી દો કે ખરેખર જો આપણે સુખી અને સમૃદ્ધ થવું હશે તો ભાવ માટેના આંદોલનમાં આપણે જોડાવવું પડશે. 100% આગેવાન શ્રી, બધાને હું આ સમાચાર પહોંચાડી દઉં. પરંતુ મને એક સવાલ હતો કે ત્યાં આંદોલનમાં કશીક જરૂરિયાત પડે કે કોઈની મદદની જરૂરિયાત પડે તો કોણ મદદ કરશે? ચિંતા ના કરો, ગઈ વખતે પણ હું આંદોલનમાં ગયો તો ત્યાં દિલ્હી પોગીને જે.કે. ભાઈને ફોન કર્યો, તરત જ એમને ત્યાં બધી જ વ્યવસ્થા કરી આપી હતી. હા મુખી બાપા, હું ગયો તો ત્યારે પણ મેં જે.કે. ભાઈને ફોન કર્યો હતો અને જે.કે. ભાઈએ મને ત્યાં રહેવાની ને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે તમે બંને બધા વાતું ના રહ્યો. ગામો ગામ બધા ખેડૂતોને સમાચાર પહોંચાડો કે હવે જો દિલ્હી ખેડૂત આંદોલન થઈ રહ્યું છે તેમાં દરેકે ભાઈઓ અને બહેનોએ જવું પડે. જો આપણને ભાવ નહીં મળે ને તો આટલા જે દુઃખી છીએ એથી વધુ ને વધુ આપણે દુઃખી થઈશું. હાલો ગામો ગામ હું સમાચાર પહોંચાડી દઉં હો બાપા.